કલાણા ગામના દલિત યુવાનની તેજ ગામના અરવિંદ જસા ચૌહાણના નામના શખ્સે ટ્રેક્ટરમાં ડીઝલના ભરવા બાબતે જાતિ વિશે હડદૂત કરી ટામીવાડે માર માર્યાની ઘટના સામે આવી। બનાવની વિગત એવી છે કે કલાણા ગામના દલિત યુવાન અરવિંદ જસાભાઈ ચૌહાણ ત્યાં પંચરની દુકાન ધરાવતા અને ડીઝલનું વેચાણ કરતા શ્યામભાઈની દુકાને ટ્રેક્ટર માટે ડીઝલ લેવા જતા તેમને જણાવ્યું કે અમારે ડીઝલ રોકડે પૈસા જ વેપાર કરવો છે, જ્યારે અરવિંદભાઈએ જણાવ્યું કે અમારે પૈસા રોકડા જ આપવા છે તો ડીઝલ ભરી આપો, પરંતુ તેણે એમ કહ્યું કે અમારે તમારી સાથે વેપાર નથી કરવો જ નથી એમ કહી જ્ઞાતિ પ્રત્યે હડદૂત કરી અને ગાળો કાઢી અને એમાં વધારે બોલાચલી થતાં શ્યામભાઈ પોતાની દુકાનમાંથી ટામી કાઢી અને અરવિંદભાઈ ઉપર હુમલો કરી દીધો અને અરવિંદભાઈના ભાઈ તેને બચાવવા આવતા તેમને પણ ટામી મારી દીધી। અરવિંદભાઈને માર મારતા તેઓ ઘાયલ થયા, જેથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે અને અરવિંદભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમને ન્યાય મળવો જોઈએ અને આ દુકાનદાર પંચરની દુકાનમાં ડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરે છે તેની પણ તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગણી કરેલ છે। અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ। તમામ બોલો। મારું ગામ કલાણા છે। મારું નામ અરવિંદભાઈ જેઠાભાઈ ચૌહાણ છે। સવારે અમે પંચાયત કલાણા ગામ પંચાયતનું કામ કરતા ટ્રેક્ટર ધૂળનું ભરીને ડીઝલ નખાવવા ગયેલા શ્યામભાઈની દુકાને, તો એને કીધેલું કે ભાઈ 5 લીટર ડીઝલ આમાં નાખી દો, તો એને કીધું કે ભાઈ રોકડીના પૈસા છે ને, તો અમે કીધું કે ભાઈ ડીઝલ નખાવવા આવતા હોય તો રોકડા જ હોય, તો એને એવું કીધું કે ભાઈ છે ને અમને ડેટામાં રસ નથી ને મારે તો ભાઈ ડીઝલ વેચું છું, રોકડા પૈસા હોય તો દઉં છું ને મારે 2 નંબરનું ડીઝલ હોય બધું, મારે કંઈ પંપ નથી એમ કહીને અમને ગાળું કાઢવા માંડ્યો અને ટાંબીનો ઘા મને પડખા વડે ટાંબી મારી દીધી ને મારા ભાઈને જગદીશભાઈ કિશોરભાઈ દયાભાઈ દોડીને આવ્યું એને હાથમાં લગાડી દીધું છે અને બેને માર્યા અમને, અમે મોટી માર દવાખાને સારવાર લીધી ને ત્યારબાદ અમને જુનાગઢ લઈ ગયા છે। દુકાનનું નામ શું છે? દુકાનનું નામ છે શિવ પંચર ટાયર પંચર। કયું ગામ? કલાણા। પછી આ ફરિયાદ તમારી લીધીશ? હા, અમારી ફરિયાદ લીધી। પાટણના પીએસઆઈ આવ્યા તો ફરિયાદ લેવા અને અહીંના જમાદારે આવ્યા તો અમે પૂછપરછ કરીએ। તો તમારી શું અપેક્ષા છે? અમારે અમારી જ્ઞાતિ વિશે કીધેલું છે એનો અમને ન્યાય મળવો જોઈએ। કિશોરભાઈ દયાભાઈ ચૌહાણ, મારા ભાઈને માથાકૂટ થઈ હતી ને તેને ટાંબી લઈને મારતો હતો, તો હું એને બચાવવા ગયો તો મને ટાંબી મારી દીધી હાથમાં। ક્યાં ગામ? કલાણા। ક્યાં બાબતથી માથાકૂટ થઈ હતી? ડીઝલ નાખવાની બાબતમાં। એમ કેમ માથાકૂટ? ડીઝલ નાખવું? ડીઝલ નાખવામાં એ કે અમે રોકડા પૈસા દો તો ડીઝલ નાખી દઈએ, તો આ કે અમે બાકી નહીં રાખીએ ભાઈ, તને રોકડા જ દેવું હતી કે અમે ડેટાનો ભરવો નથી કરતા। શું કામે ભરવો ન કરે? પંપ છે ત્યાં? પંપ નથી, દુકાન છે ખાલી 2 નંબર ડીઝલ વેચે છે ને અને કે અમારું નક્કી નહીં તમે જીવો કે ના જીવો। પછી ત્યાં તો શું થયું માર્યા પછી? ત્યાંથી પછી અમે મોટી મેળવ્યા દવાખાને પાટાપિંડી કરીને, પછી ત્યાંથી અમને કે તમે જુનાગઢ જવું જોઈએ 100 કાઢવા, પછી અહીંયા જુનાગઢ આવ્યા। 100માં ફ્રેક્ચર આવ્યું? એમાંથી કોઈ કાંઈ કીધું નથી અમને। ઓકે, અમારા ડિવિઝન આવ્યા છીએ, કોઈ પૂછવું આવ્યું નથી। બરાબર।